साइड स्टेप होना चाहिए। हम नहीं बोल रहे कि कांग्रेस छोड़ के चले जाइए, ये मेरा वादा है कि ये मेरा इरादा है कि उनको साइड स्टेप होना चाहिए, रेजिग्नेशन देना चाहिए। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અહમદ પટેલના પુત્ર ફૈઝલ અહમદ પટેલે એક રાષ્ટ્રીય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કેટલીક સ્ફોટક વાતો કહી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસમાં જે અંધાધૂંધી ચાલી રહી છે અને રાહુલ ગાંધીનું નેતૃત્વ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। એનાથી 80% કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓ ખુશ નથી, છતાં પણ ખુલ્લીને બોલવાની કોઈ હિંમત કરતા નથી। જેમ કે જે હિંમત ફૈઝલ અહમદ પટેલે કરી છે। અહમદ પટેલ જ્યારે હયાત હતા અને કોંગ્રેસનું પાવર એમની પાસે સર્વે સર્વા મનાતા હતા, કારણ કે સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરી હતા અને 2004થી 2014ના વર્ષ સુધીમાં જ્યારે યુપીએ ગવર્મેન્ટ પાવરમાં હતી ત્યારે એમ કહેવાતું હતું કે 2004થી 2010 સુધીમાં અહમદ પટેલનું જ ચાલતું હતું આખા દેશમાં, કે ખાસ કરીને ક્યાં ત્યાં આખા દેશમાં, એટલે કે કોંગ્રેસનું શાસન હોય ત્યાં મુખ્યમંત્રી નક્કી કરવાની સત્તા પણ એમની પાસે હતી। આમ છતાં અહમદ પટેલની ખાનદાની એટલી કે એમણે પોતાની હયાતી દરમિયાન પોતાના બંને સંતાનો એટલે કે ફૈઝલ અહમદ પટેલ અને મુમતાઝને સક્રિય રાજકારણમાં લાવ્યા નહીં। તેઓ હંમેશા મને કહેતા, કારણ કે મારા બહુ નજીકના મિત્ર હતા, કે હું જ્યારે કહેતો કે ફૈઝલભાઈને તમે રાજકારણમાં લાવવા માંગો છો કે નહીં, મુમતાઝબેનને તારે કહેતા હતા કે નહીં, એમનામાં આવડત હશે તો ગમે ત્યારે પોતાની મહેનત છે અને પોતાના આત્મબળથી એમણે આવીને આવવું પડશે રાજકારણમાં। હવે આજે કયા રાજકારણીઓ પોતાના સંતાનોને રાજકારણથી અથવા તો કોઈ પણ પાવર સેન્ટરથી દૂર રાખતા છે? આ બહુ ઓછા દાખલા જોવા મળે છે। જ્યારે ભરૂચમાં લોકસભાની બેઠક માટે ચર્ચા થઈ ત્યારે મુમતાઝ પટેલ અને અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઈચ્છા દર્શાવી હતી કે અમે ભરૂચમાં ખૂબ કોન્સ્ટિટ્યુન્સીમાં કામ કર્યું છે, અંતરિયાળ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું છે, તો એમને ટિકિટ આપવામાં આવી ઈચ્છા વ્યક્ત કરી હતી। છતાં પણ રાહુલ ગાંધી માન્યા નહોતા। અમને જૂની એક આપણે કે દ્વેષ રાખીને એમણે ટિકિટ આમ આદમી પાર્ટીને ફાળવી દીધી હતી। આ બધી બાબતો કોંગ્રેસને કેટલી નડી રહી છે એ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ। આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં। જી, ધન્યવાદ છે કિરીટભાઈ, આપણે જોઈ રહ્યા છીએ કોંગ્રેસની પરિસ્થિતિ આજે બદમાંથી બદતર થઈ રહી છે અને ખાસ કારણે આપણે બધા જાણીએ છીએ કે એને માટે કોઈ જવાબદારી નેતા જવાબદાર છે અને નેતામાં આપણે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સર્વે સર્વા છે કોંગ્રેસમાં, ભલે પ્રમુખ તરીકે જે કોઈ બેસે એનાથી અગત્યનું નથી, પણ આ ફૈઝલ પટેલે જે ટીવી ચેનલની વાત કરી એ ખૂબ જ સ્ફોટક અને ચોંકાવનારી છે। બહુ સૌમ્ય ભાષામાં એમણે કહ્યું હતું કે ભાઈ હું જન્મે કોંગ્રેસ છું, હજુ પણ કોંગ્રેસમાં જ છું, પરંતુ રાહુલ ગાંધીની જે સ્ટ્રેટેજી અને જે રીતની વર્તણૂકથી કોંગ્રેસમાં એક અસંતોષ પ્રવર્તી રહ્યો છે એને કારણે કોંગ્રેસ દિવસે પાછળ ચડી જાય છે। ચોક્કસપણે વિક્રમભાઈ, કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીનું નેતાઓ સાથેનું જે વર્તન છે, કોંગ્રેસના આગેવાનો સાથેનું વર્તન છે, એને કારણે આ પરિસ્થિતિ છે। બીજું, એના પોતાનામાં કોઈ આવડત નથી, માત્ર ને માત્ર ખોટી વાતો કરવી અને મોટેથી બોલવું એ જ એને આવડે છે। તમે જુઓ, છેલ્લા ઘણા સમયની અંદર એક ઇન્ડિયન ઇકોનોમીને યુરોપિયન કન્ટ્રીથી માંડી અને વિશ્વની બધી જ જે સત્તાઓ છે, વિશ્વના સત્તાધીશો છે, ઇન્ડિયન ઇકોનોમીના વખાણ કરે છે, ત્યારે આ માણસ એવું કહે છે કે ઇન્ડિયન ઇકોનોમી ઝીરો છે, ઓફિશિયલ બોલે છે, નિવેદનો આપે છે। બીજું, કોંગ્રેસના પતનનું સૌથી મોટું ઉદાહરણ જો વિક્રમભાઈ આપણે જોવું હોય ને તો આસામમાં જઈએ આપણે। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા એ કોંગ્રેસના હતા અને કોંગ્રેસી જડથી જોડાયેલા હતા અને મૂળ કોંગ્રેસી નેતા। એમને જ્યારે આસામની અંદર કોંગ્રેસમાં પ્રશ્ન આવ્યા અને તેઓ મળવા માટે અને રજૂઆત કરવા માટે દિલ્હીમાં 10 જનપદ ઉપર એમની પાસે ગયા, રાહુલ ગાંધી પાસે, ત્યારે એમની સાથે અન્ય નેતાઓ પણ હતા અને હેમંત બિસ્વા શર્મા એમને રજૂઆત કરતા હતા ત્યારે રાહુલ ગાંધી એમના કૂતરાને રમાડતા હતા, એની સામે પણ નથી જોયું અને આટલું હળહળતું અપમાન થયું એટલે હેમંત બિસ્વા શર્મા ત્યાંથી બહાર નીકળીને તરત જ ટૂંક સમયમાં એમણે નિર્ણય લીધો કે હું કોંગ્રેસને તિલાંજલિ આપીશ। હવે કોંગ્રેસને એમણે તિલાંજલિ તો આપી, પણ આસામમાંથી એમની સત્તા પણ જતી રહી। હવે એક રાજ્યનો મુખ્યમંત્રી પદનો દાવેદાર અથવા તો એ કદનો નેતા તમને મળવા આવે ત્યારે તમે તમારા કૂતરા સાથે રમો,
અને એની સામે પણ ન જુઓ કે એની સાથે વાત પણ ન કરો, તો આનાથી મોટું બીજું અપમાન શું હોય છે? આવા સંખ્યાબંધ દાખલા છે કે નેતાઓ સાથે એમણે આવા પ્રકારનું વર્તન કર્યું હોય કે જે કોઈ સ્વમાની નેતા હોય એ ક્યારેય સહન ન કરે. ફૈઝલ પટેલની વાત જે છે એ પણ એ જ લાઈન ઉપર છે કે એમનું વજૂદ મિટાવી દેવા માટેના તમામ પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવ્યા છે. અહેમદભાઈ પટેલ મોટા ગજાના નેતા હતા, આપણે બધા જાણીએ છીએ. અહેમદભાઈ પટેલે જે કોંગ્રેસ માટે કર્યું છે 2004થી લઈને નહીં, હું તો એમ કહીશ કે રાજ્યસભાના સાંસદ બન્યા અને રાજકારણમાં ઝીણાભાઈ દરજીની આંગળી પકડીને આવ્યા ત્યારથી લઈ અને જીવ્યા ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી એમણે કોંગ્રેસ માટે જે કંઈ કર્યું છે એ અન્ય કોઈ નેતાએ નથી કર્યું. એટલા બધા કામ એમણે કર્યા છે. છતાંય એમના સંતાનોની કોઈ વેલ્યુ નથી કોંગ્રેસમાં, અને એમના સંતાનોને આ રીતે હળધૂત કરવામાં આવે. તમે બધી જ બેઠકો ગુજરાતમાં હારી જ જવાના હતા, એ ખબર જ હતી, છતાં તમે ભરૂચની બેઠક તાસક પર ધરીને આમ આદમી પાર્ટીને આપી દીધી. તમને શું પરિણામ મળ્યું? કશું જ નહીં. તમે ત્યાં પણ હારી ગયા છો. આમ આદમી પાર્ટી પણ હારી છે ને બાકીની 23 બેઠકો પણ 24 બેઠકો પણ કોંગ્રેસ હારી છે. એક માત્ર ગેનીબેનવાળી બેઠક ઉપર તમે એક સાંસદ જીતવામાં સફળ રહ્યા છે, બાકીનું બધું જ તમે હારી ગયા છો. કિરીટભાઈ, હવે એક બીજી અગત્યની વાત મને યાદ આવે છે કે આપણે વિચાર કરીએ કે 2014થી કોંગ્રેસનો ડાઉનફોલ ચાલુ થયો એવું નથી, 2010થી જ કોંગ્રેસનો ડાઉનફોલ ચાલુ થયો હતો. કારણ કે હું ખૂબ નજીકથી નિરખતો હતો, વારંવાર દિલ્હી જતો તે વખતે. તો 2010થી મને ખ્યાલ આવી ગયો હતો કે એનું કારણ એ હતું કે 2010 સુધી અહમદ પટેલના કંટ્રોલમાં હતું. એ જમીનના માણસ છે, કાર્યકર્તા છે, અને એમને બધી હકીકતોની ખબર હતી. કાર્યકર્તાઓને ઓળખતા હતા દેશભરના, એમને ખબર હતી કે કોની કયું સોંપવું કઈ રીતે ગોઠવાય. પરંતુ 2010 પછી ધીમે ધીમે રાહુલ ગાંધીએ પોતાના કંટ્રોલમાં કોંગ્રેસનું તંત્ર લઈ લીધું. એને કારણે શું થયું કે અહમદભાઈને એમણે એવોઇડ કરવાના ચાલુ કર્યા. એટલે અહમદ પટેલ પણ ધીમે ધીમે વિમુખ થઈ ગયા. ખૂબ સમાની માણસ હતા અહમદભાઈ. એટલે અહમદભાઈએ વિચાર્યું કે ભાઈ, મને જ્યારે રાહુલ ગાંધીને ઈચ્છા નથી કે હું એમને એડવાઇઝર તરીકે કામ કરું, તો મારે શું કામ એનો પડવું જોઈએ. એટલે રાહુલ ગાંધી અલિપ્ત થઈ ગયા, અને પછી કોંગ્રેસમાં જે રીતે ધીમે ધીમે એનો ડિક્લાઇન ચાલુ થયો એ 2014માં સત્તામાંથી ફેંકાઈ ગઈ, આપણે જોયું. તો મુખ્ય વાત એ છે કે જે અહમદ પટેલ જે રીતે કોંગ્રેસને સંગઠિત રાખી હતી, સોનિયા ગાંધીને એમના પર પૂરો વિશ્વાસ હતો, અને સોનિયા ગાંધી એને બધી ફ્રીડમ છૂટ આપી હતી. એટલે ત્યાર પછીના જે રાહુલ ગાંધીના હાથમાં કમાન આવી, તો રાહુલ ગાંધી ત્યાર પછી આજથી આજ સુધીમાં સતત નિષ્ફળ જ ગયા છે. એમણે કયા રાજ્યને એમને કારણે ચૂંટણી રાહુલ ગાંધીને કારણે જીત્યું હોય કોંગ્રેસ, એવું એક પણ રાજ્ય નથી. કર્ણાટકમાં તો જે કંઈ જીત મળી છે ત્યાંના લોકલ નેતાગીરી અને ત્યાંના જ્ઞાતિવાદી સમીકરણની હિસાબે મળી છે. પરંતુ હજી પણ આ જે ફોર એક્ઝામ્પલ હું એક જે વાત કરવામાં આવતો હતો એ કે અહમદ પટેલનું જે દુઃખદ અવસાન થયું ત્યાર પછી એમણે 25-27 વર્ષ સુધી એમનું મકાન જે હતું તે રાજ્યસભામાં સભ્ય તરીકે હતું, એટલે એમણે ખાલી કરવું પડ્યું હતું. જો બીજા સેંકડો કોંગ્રેસમાં રાજકારણીઓના સંતાનોને કે બિન રાજકીય એવી વ્યક્તિઓ છે જેનામાં કોઈ સૂઝબૂઝ નથી હોતી, એમને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. તો મુમતાઝબેનને કે ફૈઝલભાઈને બેમાંથી એકને જો રાજ્યસભામાં મોકલવામાં આવશે તો એમનું મકાન બચી જશે. પણ આટલી પણ એમને આખી જિંદગી અહમદ પટેલે જે વફાદારી રાખી, એમને રાહુલ ગાંધીએ એમને આટલું પણ એમને દરકાર કરી નહીં. જે કિરીટભાઈ, એ વ્યક્તિને કોઈની વેલ્યુ જ નથી, કેમ કે એને પોતાને કોઈ એવી લાંબી દ્રષ્ટિ નથી કે લાંબી અકલ નથી, એવું ચોક્કસપણે કહી શકાય. એટલા માટે કે તમે જે ડાઉનફોલની વાત કરી, કોંગ્રેસનો જે ડાઉનફોલ શરૂ થયો એ માત્ર ને માત્ર એક જ નેતા છે એવું નથી, અહેમદ પટેલ જ નહીં. તમે નંબર ઓફ લીડર્સ તમે કોંગ્રેસના ગણાવી શકો કે એ લોકોને એણે ઝીરો કરી દીધા છે, સાઇડ ટ્રેક કરીને ઝીરો કરી દીધા છે, અપમાનિત કરીને, હળધૂત કરીને. ગુલામ નબી આઝાદથી માંડીને, કપિલ સિબ્બલથી માંડીને, શશી થરૂરથી માંડીને તમે કેટલા નામ ગણાવી શકો. સિંધિયા પણ છેલ્લે અલવિદા કરીને જતા રહ્યા. તો આવા સંખ્યાબંધ નેતાઓ છે, સંખ્યાબંધ કાર્યકરો છે કે જેમને હળધૂત કરવામાં આવે છે કોંગ્રેસમાં, અને કોંગ્રેસનું વિસર્જન થઈ જાય એટલી હદ સુધી એમણે આ બધી બાબતોને ખેંચી છે. હવે પ્રિયંકા ગાંધી આવે છે સક્રિય રાજકારણમાં, છતાં એ ભાઈથી ઉપરવટ જઈને કોઈ નિર્ણય લેતા હોય એવું અત્યારના સંજોગોમાં લાગતું નથી. સોનિયા ગાંધી એનું કદાચ આ સાંભળતા નથી, એવું પણ બની શકે. એની કોઈ વાત સાંભળતા ન હોય, અથવા તો દોરી સંચાર એનો હોય કે ભાઈ હવે કોંગ્રેસનું પિંડલું પૂરું કરો અહીંયાથી.
અને સૌથી મહત્ત્વની વાત કે કોઈ રાજકીય નેતા જેવા એક પણ લક્ષણો એનામાં દેખાતા નથી. દૂરંદેશી હોય, રાજકીય નેતા ઠરેલ હોય, રાજકીય નેતા મુત્સદ્દિકતાથી વાત કરતો હોય, મુત્સદ્દિકપણું હોય એનામાં, એવું કોઈ પણ લક્ષણ એનામાં દેખાતું નથી. અને દેખાતું નથી એનું કારણ એનો ઉછેર છે, કેમ કે એ જન્મ્યા ત્યારથી જ એ પ્રિન્સ છે હિન્દુસ્તાનની અંદર. એટલે પ્રિન્સ તરીકે મોટા થયા પછી એને બધું એમ જ લાગે કે મારે જે જોઈએ એ મને મળવું જ જોઈએ. એટલે આ રીતે રાજકારણમાં લાંબો સમય ન ચાલી શકાય. આ તો એની કિસ્મત સારી છે કે અહીંયાથી કદાચ કોઈ જગ્યાએથી એની પરાજય થાય તો કોઈને કોઈ રાજ્યમાંથી એ પાછા રાજ્યસભાના સાંસદ બની અને પાછલા દરવાજેથી સંસદમાં ઘૂસી શકે એવી વ્યવસ્થા છે. એટલે એ હાર્યા પછી પણ એ પાછા દેખાય તો ખરા જ ફિલ્ડમાં. તો આ જે ડાઉનફોલ શરૂ થયો છે એ કદાચ એનું પતનની શરૂઆત તો થઈ ગઈ હતી 2010થી આપે કહ્યું એ રીતે, પણ હવે વધારે નહીં, પણ 2029 સુધીમાં લગભગ આ બધા ખેલ બધા નામશેષ થઈ જશે. અને તમામ રાજ્યની અંદર જે મુખ્ય ભારતીય જનતા પાર્ટીના હરીફ છે એ મોટાભાગના રાજ્યોની અંદર પ્રાદેશિક પક્ષો થઈ જશે જો આ જ પ્રમાણે ચાલતું રહ્યું ને આ સિસ્ટમમાં કોઈ સુધારો ન થયો. તમે વિચાર કરો કોંગ્રેસની ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે. આજે 8-10 ધારાસભ્યો કે 15 ધારાસભ્યો છે તમારી પાસે, એ 10-15 પણ નવા ચોકા બનાવીને બેઠા છે. એને કોઈ કમાન્ડ આપનારું નથી. એ લોકો અંદરો અંદર આટલી લડાઈ કરે છે. આ પરિસ્થિતિમાં હોવા છતાં જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલની લડાઈ ચાલુ છે. કોંગ્રેસની અંદર પ્રદેશ પ્રમુખ તો કોઈ નવા મળતા નથી. ઇન મિનને 3માંથી જ બનાવવામાં આવે છે. કોઈ નવા કાર્યકરો જોઈન્ટ થયા કોંગ્રેસની અંદર. તમે છેલ્લે ક્યારે, તમે આટલા સમયની અંદર તમે ક્યારે જોયું કે કોંગ્રેસની અંદર 5 નવા નેતાઓ આવ્યા કોઈ પક્ષ છોડીને? ખમતીધર નેતાઓ, એટલે ખમતીધર નામ લઈ શકાય એવા. તમે શંકરસિંહ બાપુને નહીં સાચવી શક્યા કે એક માણસ માત્ર ગુજરાતની અંદર એવા હતા, શંકરસિંહ બાપુ, કે એ આ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એની સ્ટ્રેટર્જી એવી હતી. તો તમે એને પણ અપમાનને હળધૂત કરીને કાઢી મૂક્યા. એમને પણ પ્રાદેશિક પક્ષ નવો બનાવવો પડ્યો, અથવા સક્રિય રાજકારણમાંથી લગભગ એને નામશેષ કરી નાખવામાં આવ્યા કોંગ્રેસમાં. આવી હાલત તમે જુઓ કે બીજા કોઈ પક્ષની અંદર આવું નથી કરતા. ભાજપવાળા જુઓ તમે કે એનું જે જોક છે, ભરવાડને જોક હોય એમાંથી બકરું બહાર નહીં જવું જોઈએ, એવી ભારતીય જનતા પાર્ટીની પણ નીતિ છે. કોઈ નેતા નિવૃત્ત થાય છે અથવા તો નિષ્ક્રિય કરવામાં આવે છે તો પણ એને કશે ને કશે કનેક્ટ રાખી અને ભાજપમાંથી બહાર ન જાય એવા પ્રકારના આયોજનો તો કરવામાં જ આવે છે. ભાજપવાળા એવું જ પ્લાનિંગ કરે છે. એનું તાજેતરનું ઉદાહરણ, જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા તો પૂર્ણેશ મોદી તો ધારાસભ્ય છે જ ઓલરેડી, એમ છતાં એ માજી પ્રમુખ, શહેરના માજી પ્રમુખ નીતિન ભજીયાવાલાના ઘેરે ગયા અને ત્યાં એણે ચા પાણી પીધા. તમે વિચાર કરો આખી ધરી ક્યાં કામ કરે છે, આ લોકો કઈ માનસિકતાથી કામ કરે છે કે ભાઈ નીતિન પક્ષને નુકસાન ન કરે કંઈ તો એને પણ સાચવી લેવાના સાથે. આવી રીતે સંખ્યાબંધ ઉદાહરણો તમે જોઈ શકો. અમદાવાદની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એના નેતાઓને કશે ને કશે કનેક્ટ રાખે છે, એંગેજ રાખે છે, કોઈને કોઈ જવાબદારી આપી રાખે છે. અહીંયા તો કોંગ્રેસમાં તો આ કલ્ચર જ નથી જોવા મળતું. તો નેતાઓ શા માટે, એક તો તમે સત્તામાં નથી તો તમારી સાથે શા માટે કનેક્ટ રહે? અને કિરીટભાઈ, જે ફૈઝલ પટેલે જે રીતે એમનો ગુસ્સો ઠાલવ્યો છે ખુલ્લેઆમ, એના પરથી લાગે છે કે કોંગ્રેસના બીજા નેતાઓને પણ કદાચ સિગ્નલ મળશે અને એ રીતે એમનામાં પણ બોલવાની હિંમત આવશે અને ભવિષ્યમાં કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકશે. આપણે એક અહમદ પટેલ તો ખૂબ સેક્યુલર હતા, મુસ્લિમ હતા છતાં, એટલે એવું નથી કે મુસ્લિમ મતદારોને રીઝવતા હતા. ફૈઝલ પટેલ પણ એટલા સેક્યુલર છે, છતાં પણ એક મુસ્લિમ મતદારનો ફોલોઅર્સ છે એમની પાસે. તો જે ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ત્યાંના મુસ્લિમો પણ ખૂબ નારાજ છે કોંગ્રેસથી આજે, કારણ કે એમણે જોયું કે જે અહમદ પટેલ એમના બધાના ગોડફાધર હતા અને એમણે બધું આટલા બધા સેવા કાર્યો કર્યા છે જિલ્લામાં, તો એમના સંતાનો સાથે જો આટલો અન્યાય થતો હોય તો આ કઈ રીતનું વિઝન છે એ ખબર નથી. પરંતુ અમારે આ છેલ્લે આપણે એક વિરમીએ પહેલાં એક ફૈઝલ પટેલને જાહેરમાં અભિનંદન આપવા માંગુ છું, જે કે બીજા કોંગ્રેસીઓ જે વાત કરી નથી શકતા એમણે ખુલ્લેઆમ કહી કે એમણે એક વાત એવી કરી કે મોગલ શાસનમાં એમનું 5 પેઢી પછીનું શાસન, એટલે આપણે શું નામ, બહાદુર શાહ જફર છેલ્લી પેઢી હતી, ત્યાર પછી મોગલ શાસન ખતમ થઈ ગયું. એ જ રીતે ગાંધી કુટુંબને એમણે ગણાવ્યું, મોતીલાલ નહેરુ, પછી જવાહરલાલ નહેરુ, પછી ઇન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, આખું
અચ્યુતમ કેશવમ થઈ જવાનું છે કોંગ્રેસનું. એટલે આપણે ભવિષ્યમાં પણ આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. કિરીટભાઈ, થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.